વાગરામાં ભૂમાફિયાઓ સામે આપે બાંયો ચડાવી છે। નાંદેરાની સીમમાંથી ઝડપાયેલા માટી ખનન બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા રજૂઆત કરાઈ છે। વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી 2 દિવસ પહેલા રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડી એક હિટાચી મશીન જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યું હતું। ત્યારે કાર્યવાહીને વધુ વેગ આપવા માટે આવે તે માટે આમ આદમી પાર્ટી मैदान उतरी है। आम आदमी पार्टी भरूच जिला प्रमुख पीयूष पटेल द्वारा मददनीश पूछताछ श्री अधिकारी भरूच ने लेखित में रजूआत करवामां आवी छे। जेमां जणाव्या मुजब वागरा तालुकाना नांदेरा गामनी सीममां खान खनीजनी टीम गैरकायदेसर माटी खोदकाम करता एक हिटाची मशीन ने झड़पी पाड्युं हतुं, परंतु तपासमां केक ने केक ढीलास दाखववामां आवी रही होवानी शंका व्यक्त कराई छे। मात्र हिटाची मशीन जप्त करायुं छे, परंतु आ काममां કેટલા પ્રમાણમાં माटी खोदकाम करवामां आवे छे તેમજ आ माटी क्यां ઠાલવવામાં આવી રહી છે અને हिटाची मशीनનો मालिक कोण છે। तदुपरांत गैरकायदेसर प्रवृत्तिमां अन्य क्या क्या वाहनों वपराता हता ते वाहनों તેમજ वाहनोमां માલિકોના નામની યાદી સહિત ખનીજ ચોરીમાં अन्य कोण कोण सामेल છે તે તમામ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। अन्यथा गैरकायदेसर खनिज बाबते उच्च अधिकारीથી લઈને કોર્ટે રાહે જવાની ચીમકી પણ ઉચ્ચારી છે। વધુમાં વાગરા તાલુકાના અન્ય સ્થળોએ પણ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર માટી ખનન કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ એક લિસ્ટ તૈયાર કરી તંત્રનું ધ્યાન દોર્યું છે। આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલ લિસ્ટમાં કુલ 8 લોકેશન દર્શાવવામાં આવ્યા છે, જેમની યાદીમાં અટાલી ગામની સીમ, જીઆઈડીસી ઝોન, વેગરી કોલોની યાદ રોડ વેગણી સીમ તેમજ નાંદેરા ગામની સીમ, લીમડી ગામની સીમ, દહેજ લખી ગામ પાસે વાસી ગામ તેમજ બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં પખાંજણથી ગલેડા જતા રોડ પર આવેલા 73A નું ખેતર તેમજ અંકલેશ્વર તાલુકાના નોગા ગામની સીમ, એરપોર્ટની બાજુમાં કુલ 8 જગ્યા પર ગેરકાયદેસર માટી ખનન ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ પૂછતાછ શાસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું કે વાગરા તાલુકાના નાંદેડા ગામમાંથી જે એક વગર પરમિશને વગર રોયલ્ટીએ જે માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું, ઘણા મોટા પ્રમાણમાં એ લોકોએ માટી ખોદી પણ નાખી છે। ત્યારે એ જગ્યાએ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરેલ છે કે આ જે પણ મશીન પકડાયું છે એ તમામ લોકોની નામની જાહેરાત થાય, એમાં કોણ કોણ સંડોવાયેલું છે, એમાં કેટલા ક્યુબિક મીટર એ લોકોએ માટીનું ખોદાણ કરેલું છે એની પણ તપાસ થાય। સાથે જ આ માટીને સગે વગે કરવા માટે આ મશીનની સાથે અન્ય કેટલા વાહનોની એ લોકોએ હેરાફેરી કરી છે એ વાહનોની પણ ડિટેલ્સ જાહેર કરવામાં આવે અને આ લોકો ઉપર કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી માંગ સાથે આજરોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે। ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગને અન્ય 7 જેટલા જે જગ્યાએથી વાગરા તાલુકામાંથી આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે એની પણ જાણ કરવામાં આવી છે। એક અટાલી ગામની સીમમાંથી જીઆઈડીસી ઝોનની બાજુમાં ત્યાંથી પણ એક ખોદકામ ચાલી રહ્યું છે ગેરકાયદેસર। વેંગણી કોલિયાદ રોડ ઉપર જે સીમમાંથી જે ખોદકામ ચાલી રહ્યું છે એની પણ જાણ કરવામાં આવી છે। નાંદેડા ગામની સીમમાંથી પણ જે લોકોનું ખોદકામ ચાલી રહ્યું છે, દહેજ લખી ગામ પાસે એ લોકો એક ગેરકાયદેસર જે ખોદકામ કરી રહ્યા છે, વાસી ગામ જે બુલેટ ટ્રેનની બાજુમાંથી જે ખોદકામ કરી રહ્યા છે એ પણ વગર પરમિશન વગર રોયલ્ટીએ ત્યાંથી માટી ખોદાણ કરી રહ્યા છે। સાથે જ અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમમાંથી એરપોર્ટની બાજુમાંથી પણ જે ખોદકામ ચાલી રહ્યું છે એ પણ ખૂબ ગંભીર બાબત છે। આ માટી ખોદાણ આ ભૂમાફિયાઓ અને એની સાથે આવા કઈ કેટલી જગ્યાએ રેતી જે નદીમાં બોટો મૂકીને જે ખેંચવામાં આવે છે એ લોકો ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ સાથે આજરોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવેલ છે।